કારણ કે મંજિલનું કદ બહુ નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. એક જ ટીકડીથી તાવતું ઉતરી જાય પણ કોર્સ આખો પૂરો કરવો પડે. વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે. मौत वो कम वक्त कब आएगी, तकेदारी तो आखी जिंदगी રાખવી પડે. પણ ખાલી 5 વાક્ય બોલું છું, એ 5 વાક્ય જો સાચા લાગે તો 5મા વાક્યના અંતે તમે 2 હાથ ભેગા કરીને સમર્થન આપજો, આગલા 4માં નહીં. ખાસ તો પુરુષો માટે બોલું છું, બહેનો તો સાંભળે નહીં તો સારું. પત્નીને ખરા હૃદયથી પ્રેમ કરો તો બીપી ક્વાઇટ નોર્મલ રહે. બીજું, પત્નીને પૂરા હૃદયથી પ્રેમ કરો તો સુગર ક્વાઇટ નોર્મલ રહે. પત્નીને સાવ સાચા દિલથી પ્રેમ કરો તો જિંદગી જીવવા જેવી લાગે. પત્નીને દિલ ફાડીને ચાહો તો સાહેબ દિલ બાગ બાગ, ગાર્ડન ગાર્ડન થઈ જાય. અને હવે 5મું છેલ્લું, પણ એમાં શરત એટલી કે એ પત્ની બીજાની હોવી જોઈએ. આમ તો જો આ કેવા નૈરોબી વાળા રાજી થાય. બહેનો તમે તો ના પાડો, તમારી બાજુમાં બેઠા બેઠા દાંત કાઢે, તાલી પાડે. તમે તો કોણી મારો કે કમસે કમ આમાં તો તાલી ન પાડે. સાહેબ આ જુદું છે, પુરુષોનું ગણિત જુદું છે, બહેનોનું ગણિત જુદું છે. એક ઘરમાં બધાએ કાળા વાળ કર્યા, દાદા ને દાદીએ કાળા વાળ કર્યા, મમ્મી અને પપ્પાએ કાળા વાળ કર્યા, મોટા ભાઈ અને ભાભીએ કાળા વાળ કર્યા. એક 5 વર્ષનું ટેણીઓ એને હું હોજું આખું માથું ધોળું કરી આવ્યું. બધા વાઈટ. ઓલા કાળા માથા વાળા જોઈ ભેગા ત્યાં ઓલાનો વચ્ચે ઉભો રાખ્યો, ઓલો ચોકલેટ ખાતો હતું એવો જ. એ કહેલા અમે બધાએ કાળા કર્યા અને તે ધોળા કાં કર્યા. એ છોકરાનો જવાબ તમને ગમે તો મને નહીં, એ છોકરાને વધાવજો કે તે કાં ધોળા કર્યા. અને ત્યારે એ છોકરો એક જ વાક્ય બોલ્યો કે ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ ને. તમારે બધાને જુવાન થઈ જવું. સાહેબ એટલા માટે કહું છું કે દરેક ઘરમાં એકાદો વડીલ હોવો જોઈએ. દરેક ઘરમાં. હું તમને એક વાત કરું, શરૂ કરીશ ત્યારે તમને એમ લાગશે જગદીશ ત્રિવેદી આ કઈ જાતની વાત કરે, પણ એનો અંત જો તમને તાલી પાડવા મજબૂર ન કરે તો મને કહેજો. એક 85 વર્ષના કાકાને હોસ્પિટલાઇઝ થવું પડ્યું, રનિંગ 85. ડોક્ટરે કીધું 1 અઠવાડિયું તમારે એડમિટ થવું પડશે અને દરરોજના 3000 રૂપિયા તમારે આપવા પડશે. એ 85 વર્ષના કાકા એને શું કીધું ડોક્ટરને કે 3 બદલે 5000 લઈ લો, પણ મારી સેવામાં યંગ એન્ડ બ્યુટીફુલ નર્સ રાખો. મેં તમને કીધું ને શરૂ થશે ત્યારે તમને એમ લાગશે કે કઈ દિશામાં જાય છે વાત, પણ એનો અંત સાંભળજો. ડોક્ટર કે તમારું દિમાગ ખરાબ થઈ ગયું કે શું? અંકલ યુ આર 85, મોઢામાં ફર્નિચર નથી. અને તમારે યંગ એન્ડ બ્યુટીફુલ નર્સ રાખવી છે. અને ત્યારે કાકાની આંખના ખૂણા ભીના થયા. વડીલો ખાસ સાંભળજો, તમારી વંદના કરું છું. એ કાકાની આંખના ખૂણા ભીના થયા અને એ કાકા આ સમાજનું સનાતન સત્ય બોલી ગયા કે મારી ઈમાનદારી ઉપર શંકા ન કરશો તો કેમ આવી ડિમાન્ડ કરો છો? કે એટલા માટે યંગ અને બ્યુટીફુલ નર્સની ડિમાન્ડ કરું છું કે જુવાન અને રૂપાળી નર્સ હશે તો જ 3 દીકરા દિવસમાં 3 વખત તબિયત પૂછવા આવશે. નહીતર 3 માંથી એકય ફરકવાનું નથી સાહેબ. આ સમાજનું આ પ્રતિબિંબ છે. અહીંયા કોઈ વડીલ બેઠા છે, પૂજારી છે બાપા? અરે વાહ, જામનગરથી બેચલર ઓફ આર્ટ્સ અને અહીંયા 47 વર્ષથી હું કર્મકાંડનું કામ કરું.
founder of the Sri Mangal Mandir. Thank you. Please give him a big hand. બાપા ને વંદન કરું છું બાપા. અને જગદીશ તો બધા વંદનીય જ હોય. બાપા એકાદી કર્મકાંડીની વાત કરું હસવા માટે. એક ગોર બાપાને મેં કીધું સત્યનારાયણની કથા વંચાવી કેટલો ખર્ચ થાય છે? મને કે 51 વાળી વંચાવી કે 101 વાળી. મેં કીધું આમાંય બે ભાવ. મને કે જમાના પ્રમાણે બધું કરવું પડ્યું. તો મેં કીધું બેમાં ફેર શું? મને કે 51 વાળી વંચાવશો ને તો કલાવતી આવશે પણ લીલાવતી ઠેઠ સુધી નહીં આવે. એમાં સાધુ નામનો વાણી આવશે પણ મને કે કઠિયારો નહીં આવે. અને એકોને કાપો તો બધા રાજી થઈને આવે. હું એક સત્યનારાયણની કથા સાંભળવા પુનિત મહારાજ બેઠા છે પાછળ, બરાબર ને? હા, મારી દૂરની દ્રષ્ટિ કમજોર છે પણ છતાંય એક છે એ જ. હું સત્યનારાયણની કથા સાંભળવા ગયો તો પછી પ્રસાદ લેવા હાથ લાંબો કર્યો ને ચોખા ઘીનો શીરો આવ્યો અને અંદર કાજુ ને બદામ ને મોઢામાં પાણી આવ્યું. મેં કીધું બીજી વખત ઝપટ કરી લેવાય. પ્રસાદી માટે એવી કહેવત છે કે પ્રસાદ જાજા મોઢે જાય એમ સારું, વધુ લોકો સુધી પહોંચે. જાજા મોઢે એટલે વધુ લોકો સુધી. પણ અમુક લોકો એનો અર્થ એવો કરે છે કે પ્રસાદી જાજી મોઢે જાય એમ સારું. એટલે હું એ જાજી વાળામાં આવું. એટલે મેં ચોખા ઘીનો શીરો ને કાજુ ને બદામ ને પિસ્તા ને મેં કીધું બીજી વખત ઝપટ કરી લેવાય. આમ જમણવાત પાછળ જવા દીધો ને ડાબો લાંબો કર્યો પણ નસીબનો નબળો એવો કે આમે શીરો ફૂટી ગયો ને પાછળ કૂતરું ઝપટ કરી જરૂરી. પછી હાથ ખંખેરીને કીધું હવે મને દહીં આપો દહીં. ગોર બાપા કે તારા નસીબમાં છે જ એકલું દહીં, બીજું કાંઈ નહીં. પણ કૂતરું યાદ આવ્યું એટલે થોડોક એમાં ઊંડો ઉતરું. મને યાદ આવ્યું કૂતરું તો લાવ ને એમાં ઊંડો ઉતરું. કોરોના લોકડાઉન તમે બધાએ અનુભવ કરી લીધો. અહીંયા તો બહુ ઓછી અસર થઈ છે કારણ કે એટલા બધા વૃક્ષો છે, એટલી બધી વનરાજી છે, એટલો બધો ઓક્સિજન છે કે તમે ભાગ્યશાળી. પણ લોકડાઉન વખતે સાહેબ મારા કમ્પાઉન્ડનો દરવાજો કોઈ ખખડાવે. મને તો ટેન્શન થયું. બધું અત્યારે કોણ આવ્યું છે? હું આમ બહાર નીકળ્યો તો શેરીનું કૂતરું માથા પર કાઢતું. સ્ટ્રીટ ડોગ પાળેલું નહીં. અહીંયા તો જો કે કૂતરા બહુ પાળતા નથી એવું મેં જોયું અમેરિકાને કમ્પેરેટિવલી યુએસ એન્ડ કેનેડા. તો મેં કીધું આ કૂતરું આ તો મને જોઈને ગુજરાતીમાં બોલવા માંડ્યું. કૂતરું ગુજરાતી. મને કે મોદી સાહેબને પૂછો ને આ બધું ક્યારે પૂરું થશે લોકડાઉન? મેં કીધું આમાં મોદી સાહેબે શું કરે? આ તો કુદરતનો કોપ છે. એ તો જ્યારે ભગવાન જ્યારે ચાહશે ત્યારે પૂરું થશે. દર 100 વર્ષે આવે આ વૈશ્વિક બીમારી. આ તો નિયમ જ છે. દર 100 વર્ષે આવે ને આખા વિશ્વને પ્રભાવિત કરે. સ્વાઇન ફ્લુ આવ્યો તો 100 વર્ષ પહેલા, પછી કોરોના આવ્યો. આના કરતા ડેન્જર હતો, આના કરતા વધારે માણસો મર્યા હતા. ત્યારે તો આટલું વિજ્ઞાન આગળ નહોતું. મેં કીધું એ તો મોદી સાહેબનો આમાં ન હાલે. પણ તમે ખાવાનું તો નાખી દઈ છે, તને તકલીફ શું છે? હવે એ કૂતરાનો જવાબ સાંભળજો. એ કે તમે ખાવાનું નાખી દો છો પણ 45 દિવસથી તમે કોઈ બહાર નથી નીકળ્યા. પછી અમારી પેઢી હાવ કઈડવાનું ભૂલી જશે. ભલામણ એની ચિંતા જુઓ તમે. એને ખાવાનો વાંધો નહોતો પણ કરડવાનું ભૂલાઈ ન જાય. અને ત્યારે એક વિચાર, એક વાક્ય ઉપરથી ઉતર્યું હતું कि जो काटने वाले होते हैं वो अक्सर काटते रहते हैं, लेकिन जो बांटने वाले होते हैं वो अक्सर કોરોનાની અંદર જે કાપવા વાળા હતા, જે કૂતરા જેવા હતા, એને નકલી રેમડેસિવિર વેચ્યા છે. રેમડેસિવિર આનાથી વધારે રૂપિયા કમાવા માટેની હેવાનિયત બીજી કઈ હોઈ શકે? જ્યારે આખું વિશ્વ ધ્રુજતું હોય
ત્યારે તમારે રૂપિયા કમાવા. અને જો बांटने वाले होते हैं वो अक्सर बांटते रहते हैं. છેલ્લે તો એક વાક્ય બોલીને ગયું, એ કૂતરું આંખમાં જળજળિયા સાથે એક વાક્ય બોલીને ગયું. જેને સમજાય જાય એને વંદન, ન સમજાય ઇન્ટરવલમાં આવજો. સમજાવી દીધું. આમાં ક્યાં દાંત કાઢવાના હતા, કારણ કે બધા અમારા ચોક કદાચ ન સમજે. અને હું ઇન્ટરવલમાં તો મળું કે ન મળું, કાર્યક્રમ પતે પછી ઈચ એન્ડ એવરી વ્યક્તિને હું મળીશ. કારણ કે મેં નિયમ કર્યો છે, કાર્યક્રમ પતે પછી 15 મિનિટ સ્ટેજ ઉપર જ ઊભા રહેવું. અને જે લોકોને મારી સાથે પિક્ચર લેવું હોય, જે લોકોને મને કંઈક પૂછવું હોય, જે લોકોને મને મળવું હોય, એ કોઈ પણ જાતના સંકોચ વગર છેલ્લામાં છેલ્લી રોનો માણસ મળવા આવજો. કારણ કે હું કોઈ સેલિબ્રિટી નથી. હું 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢવા વાળો જગો ઝેરોક્સ વાળો છું. આઈ એમ એન ઓર્ડિનરી પર્સન, આઈ એમ નોટ સેલિબ્રિટી. હું સાવ સામાન્ય માણસ છું. એટલે કાર્યક્રમ પતે પછી બધાને મળીશ. એટલે જે જોક નો સમજાણી હોય તો પૂછી લેજો. એ કૂતરું આંખમાં જળજળિયા સાથે છેલ્લે એક જ વાક્ય બોલીને ગયું કે તમે કોઈ બહાર ન નીકળો તો કાંઈ નહીં, પણ કમસે કમ 4 વ્હીલ તો શેરીમાં મૂકો. તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે ને, આટલું બધું સારું લાગતું આવ્યું તો હવે બે ચાર આવા વીટ નાખી જ દો. કારણ કે અહીંયા ચાલશે, અહીંયા ફ્લોપ શો નથી થાય એવું. બે ચાર વીટ નાખી જ દો ઝડપથી. હું ને મારા પત્ની માઉન્ટ આબુ ગયા હતા, હું ને નીતા. હવે અમારે નેપ લેવાની ટેવ હોય કે બપોરે મને 2 વાગે મને ભરમાંથી જગાડ્યો. અત્યારે હું છે, મને કે હાલો ને નવરાશી તો સનસેટ પોઈન્ટે જોઈ લઈ. કઈ વાંધો નહીં, 2-5 સેકન્ડ લાગે છે. મારે કોઈ ઉતાવળ નથી. મારે કાલે અહીંયા જૈન સોશિયલ ગ્રુપનો પ્રોગ્રામ છે, પરમદી મોમ્બાસા પ્રોગ્રામ છે, પાછો સોમવારે અહીંયા જ મારે ઓસવાળ બહેનોનો પ્રોગ્રામ. એટલે સોમવારે રાત્રે પ્રોગ્રામ પતાવી હું સીધો એરપોર્ટ જવાનું છું. એટલે મને કોઈ ઉતાવળ નથી. ભલે 2-5 સેકન્ડ લાગે. મારો પાડોશી હમણાં યુરોપ ફરી આવ્યો એટલે મેં પૂછ્યું. એને કીધું કે યુરોપ ફરી આવ્યો, નહીં તો હું પૂછું નહીં. મને કહું યુરોપ ફરી આવ્યો એટલે મેં પૂછ્યું. મોનાલિસા જોયું, મને કેવા નાના ગામડા જવાનો ટાઈમ નહોતો. એટલે સાહેબ, સંપત્તિ હોય તો સમજણ આવી જાય એવું ફરજિયાત નથી. પણ એક વસ્તુ યાદ રાખજો સાહેબ, સંપત્તિ હોય તો સમજણ આવી જાય એવું ફરજિયાત નથી. સંપત્તિ હોય તો સંસ્કાર આવી જાય એવું ફરજિયાત નથી. પણ સાહેબ, સંસ્કાર અને જો સમજણ હશે તો સંપત્તિને આવ્યા વગર છૂટકો નથી. સંસ્કાર અને સમજણ છે તો સંપત્તિને વહેલા મોડા આવવું જ પડશે સાહેબ. એક મંદિરના પૂજારી તરીકે આવેલો માણસ અત્યારે વિશ્વના અમીરોની અંદર નામ મેળવી શકે, કારણ કે સંસ્કાર હતા અને સમજણ હતી. નહીં તો ટોકરી વગાડવા આવ્યા હતા. અત્યારે એના અવાજ ઉપર આખી દુનિયામાં ટોકરી વાગે, આખી દુનિયામાં અવાજ સંભળાય. ઈ જો બટન દબાવે બેલનું, તો આ સંસ્કાર હતા, સમજણ હતી, તો સંપત્તિ આવે. બાકી અમારા થાનમાં એવા ઉદ્યોગપતિઓ મેં જોયા છે, ચા ને સંતરા ખાતા હોય. કારખાનું સેનેટરી વેરનું લઈને બેઠા હોય, પણ શેની શું ખાવું એ ખબર નથી. ચા ને સંતરા ખવાય. એટલે સંપત્તિ આવી જાય તો સમજણ આવી જાય એવું નથી. હું તો બહુ સ્પષ્ટ છું અમુક બાબતોની અંદર. અને આ યાદ આવ્યું એટલે કહી દઉં, બપોરે જગાડ્યો 2 વાગે. હું તો પત્નીની વાતે નથી કરતો બહુ. આ તો આ મહેન્દ્રભાઈએ મુદ્દો મને એવો પકડાવી દીધો, નહીં તો હું અહીંયા નીતાને લાવું જ નહીં. પણ એક વસ્તુ હું ચોક્કસ કહીશ મારી નીતા માટે,
મારી નીતા માટે જો આ ન બોલું તો હું નગુણો કહેવો. 50 વર્ષની ઉંમર, હું કોઈ મલ્ટી મિલિયનર નથી, હું ટાટા બિરલા અંબાણી નથી. હું અત્યારે જે કારમાં ફરું છું એ કાર 16 લાખ રૂપિયાની જ છે. અત્યારે હું જે મકાનમાં રહું છું સુરેન્દ્રનગરમાં, મારું મકાન 60 લાખ રૂપિયાનું જ છે. હું કોઈ મલ્ટી મિલિયનર નથી, પણ એટ ધ એજ ઓફ 50 મેં જાહેરાત કરી કે હવે જીવું ત્યાં સુધી કમાણીનો એક પણ રૂપિયો નહીં લાવું. ગરીબ બાપની દીકરી નીતાએ મોઢું નથી બગાડ્યું સાહેબ. નહીં, તમે જે કરો એ મને મંજૂર છે. અને એટલે હું જાહેરમાં કહું કે હું ભલે રામ ન થઈ શીખો, પણ નીતા મારા માટે સીતા છે. She is my નીતા. એ મારી સીતા. કારણ કે તમે એપ્રિશિએટ ન કરો તો શું કરવાનું યાર? જેને આવડો મોટો ભોગ આપ્યો, આ બેઠા બહેનો ઈ ખાલી વિચારો ને મનોમન કે તમારો ભાઈડો 50 વર્ષ કમાણી છોડી દેવાનું કે તમે શું કરો? તમે જ વિચારો, તમને જ જવાબ મળી જશે. આ નીતિનભાઈ એમ કે આવો કાળો નહીં વેચું, ઓછી પકડે હું. એ કે કરોડો રૂપિયાનો આવો કાળો વેચી છે તાર બંધ કરી દેવું, ગાંડું થઈ ગયું હું. ખરેખર એટલે હું મહાન નથી, પણ એને હું યાદ આવ્યું છે તો એપ્રિશિએટ કરી લઉં. મારા મધર સિરિયસ છે, નહીતર અમે બંને જ આવવાના હતા. ચાલો સરસ એક પાછા હાસ્ય તરફ જતા રહી ઝડપથી. ફોટોગ્રાફર દુબે કામ કરે છે. એક અમદાવાદી કાકા ગયા ફોટોગ્રાફર પણ અમદાવાદના છે કોઈ આમાં? બહુ છે, જબરું છે. અમદાવાદી ની ખોલું. બોલો બોલો બોલો. સંભળાયું તો બોલો બેન, જરા મોટેથી બોલો. બીજી રોમાં છો તો સારું બોલો, સારું સારું સારું. આ બોલ્યો હું ભૂંડું બોલ્યો બધું. આ હારું નહોતો તો મારું કપાળ હતું. લ્યો હારું બોલો કે આ કલાક પછી બોલ્યા. એક જણાએ કેસેટની દુકાને જઈને કીધું કે સાબુદ્દીન રાઠોડની કેસેટ આપો, જગદીશ ત્રિવેદીની આપો, વસંત પરેશની આપો, સાંઈરામ દવેની આપો, અને પછી કે એકાદી કેસેટ મજા આવે એવી આપો. એવું બોલ્યા તમે. એક સારું સારું સાંભળો. એક અમદાવાદી કાકા, ઓલું મારે બોલવાનું હતું 2 વાગે જગાડ્યો એના ઉપર, હવે એ જો ભૂલાઈ જાય યાદ કરાવજો. હવે આમની ફરમાઈશ લઈ લઉં. એક અમદાવાદી કાકા હવારના પોરમાં સાડીના શોરૂમમાં ચડી ગયા 8 વાગ્યા. એની તો ભાષા ટિપિકલ. ઈ કે પહેલી શોકેસમાં લટકી સાડી પોતાની. આપણે ગુજરાતની મજા તો જુઓ તમે, બહાર ગૌ જાઓ બોલી બદલાય. એકેય રાજ્ય એવું નથી હિન્દુસ્તાનનું કે જ્યાં આટલું વૈવિધ્ય હોય ભાષાઓનું. વન એન્ડ ઓનલી ગુજરાત. ગુજરાત તો ગુજરાત છે. ગુજરાતી જે કરી શકે, હું ગુજરાતી છું, તમે ગુજરાતી છો એટલે આ ખોટા વખાણ કરું છું એમ નહીં. મારી પાસે પ્રૂફ માંગજો, જાહેરમાં જવાબ આપીશ. ગુજરાતી જે કરી શકે એ દુનિયામાં કોઈના બાપની તાકાત નથી સાહેબ. 10 રૂપિયાની ઝાલમુરી ખાઈને આખું બિહાર લઈ લે તો ગુજરાતી લઈ લે. બંગાળ, સોરી, હા બંગાળ, બિહાર તો લાલુનું. આખું બંગાળ લઈ લે 10 રૂપિયાની ઝાલમુરીમાં. તમે વિચાર કરો. અને મને તો હમણાં સમજાણો બાપજી, જગદીશ બાપા, પુનિત બાપા, કે આપણા સંતો વર્ષોથી કહેતા હતા, મને એ ભજન સમજાતું નહોતું. એ અત્યારે મને સેન્ટેન્સ સમજાણું. હમણાં 2-4 મહિના પહેલા હું અમેરિકા હતો ત્યારે આ ઝાલમુરી વખતે એ સેન્ટેન્સ મને ઝાલમુરી વખતે સમજાણું કે માયા અને મમતાનો ત્યાગ કરો. અત્યારે ખબર પડી કઈ માયા ને કઈ મમતાની શાસ્ત્રોમાં વાત હતી. માયા એટલે માયા
હતી. અને મમતા એટલે મમતા બેનર્જી, એનો ત્યાગ કરો. અને સાહેબ, મથી બનેલા 3 શબ્દો તમને મારી નાખે, યાદ રાખજો. માયા અને મમતા સહિત એક ત્રીજો શબ્દ પણ કહી દઉં. યુવાનો ખાસ યાદ રાખજો, આ ત્રીજો શબ્દ મારી નાખે. માયા મારી નાખે, મમતા મારી નાખે, અને ત્રીજો શબ્દ છે મહેબૂબા, એ મારી નાખે. મહેબૂબા મીન્સ લવર. આ ત્રણેય મારી નાખે. આ ત્રણેયમાં માયા, મમતા અને મહેબૂબા. પણ આ ત્રણેય મને મારી નાખે તો મોદી મારી નાખે સાહેબ. આ ત્રણેય મને મારે તો મારું ને તમારું ગુજરાતી મારે, ભળવીને મોદી મારે સાહેબ. અને હજી હવે આ તો હું જો કોઈ ભાજપનો પ્રચાર કરવા નથી આવ્યો, એના માટે મને આ લોકો નથી બોલાવ્યો. પણ હવે મોદી સાહેબ યાદ આવ્યા છે, ગુજરાત યાદ આવ્યું છે, ગુજરાતી યાદ આવ્યા છે, એટલે 1 મિનિટ લઉં, હા પાડો તો. ગુજરાતી જે કરી શકે એ બીજા ન કરી શકે. અમિતભાઈ શાહને મેં કીધું ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા આપણે. મને કે મેં જોયું ટીવીમાં. અરે પણ મેં કીધું 27 રન માટે હારી ગયા. પણ અમિતભાઈ જે જવાબ આપ્યો, સાહેબ કોઈના બાપની તાકાત નથી. મને કે જગદીશભાઈ 27 રન ફૂટતા હતા, બાકી 27 ધારાસભ્ય ફૂટતા હોય તો હમણાં લઈ આવું. આ ગુજરાતી કરી શકે સાહેબ. એક વખત તમે ગુજરાતી છો એના માટે તાલી વગાડો. ધીરુભાઈ અંબાણી ગુજરાતી. તમે જુઓ, નરેન્દ્ર મોદી ગુજરાતી. ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતી. તમે જુઓ, ગુજરાતીને ક્યાં ક્યાં ઝંડા ખોલી દીધા. એટલે એક વાત ખાલી, મને કોઈ પક્ષ, હું તો આ 12મી ઓક્ટોબર 27 સવા વર્ષ પછી મને 60 પૂરા થાય. મોરારી બાપુ અત્યારથી મને આ પાડી દીધી. એક બહુ મોટો કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં કરી અને મારા 60 વર્ષ ઉજવવાનો છું. ત્યારે હું આ જાહેરમાં પ્રતિજ્ઞા કરવાનું કે કોઈ નેતાનું, કોઈ પક્ષનું હવે જીવું ત્યાં સુધી જાહેરમાં નામ નહીં લઉં. હું કોઈ પક્ષનો માણસ નથી. પણ આ વાત જો હું ન કહું તો હું નગુણો કહેવાઉં. એટલે 1 મિનિટ લઉં છું સાહેબ, કે ભારતને હું તમે માં કહીએ છીએ. ભારત માતા. અમેરિકાનું માં ન કહેવાય, રશિયાનું માં ન કહેવાય. દુબઈ નામ ભલે બાઈ માણા જેવું હોય, પણ દુબઈને માં ન કહેવાય. માં તો કેવળ અને કેવળ મારા ને તમારા હિન્દુસ્તાનને કહેવાય. તો 1 મિનિટ માટે કેન્યામાં વસતા મારા વાલા ગુજરાતી ભાઈ બહેનો, એક બ્રાહ્મણનો દીકરો વિનંતી કરે તમને, 1 મિનિટ માટે ભારતનો જે નકશો છે એને મેપ ઓફ નેશન નહીં, માની તમારી માં ઊભી છે, માં ભારતી ઊભી છે, વિકલ્પના કરો. જમ્મુ એન્ડ કાશ્મીર એ મારી તમારી માતાનો મુખારવિંદ છે, અને કન્યાકુમારી એ મારી તમારી માતાના ચરણારવિંદ છે. તો મારું તમારું ગુજરાત છે ને, એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને, એવું રૂપાળું ગુજરાત લાગે સાહેબ. અને હવે મારે તમને કહેવું નહીં પડે કે તાલી પાડો. મારી ને તમારી માતા હવે જે અત્યારે તાલી પડશે આ 1 કલાકમાં નહીં પડી હોય. વિથ કોન્ફિડન્સ, મને આત્મવિશ્વાસ છે, મારી તમારી ભારત માતા છેલ્લા 75 વર્ષથી ઉખાડા માથે ફરતી હતી. 2 ગુજરાતીએ એને મોગટ પહેરાવી દીધો સાહેબ. 370 ની કલમ જે હટાવી એ ભારત માતાના મસ્તિષ્ક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ, મોંઘામાં મોંઘો મુગટ. અને એના માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહના આપણે યુગો સુધી આભારી છીએ. પ્રેમથી બોલો, ભારત માતા કી વંદે, ભારત માતા કી વંદે. અમદાવાદનો રહી ગયો છે. इको दीजिए थोड़ा, गाने का हमारा सब्जेक्ट नहीं है.